મળતી માહિતી મુજબ વિરમગામ તરફથી સાણંદ તરફ આશરે 300થી વધુ ઘેટા બકરાનું ટોળું ચરતા જઈ રહ્યું છે. તે દરમિયાન વિરોચન નગર પાટિયા નજીક રોડ સાઈડના પાણી ભરેલા ખાડામાંથી પાણી પીતા જ આશરે 31 ઘેટા અને 2 બકરાઓના ટપોટપ મોત થયા હતા. ઘટનામાં કેટલાક પશુઓની હાલત ગંભીર બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી. માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલયુક્ત હોઈ શકે, જેના કારણે પશુઓના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. તમારું નામ શું છે કાકા? તમારું શું ઘટના બની છે અત્યારે? ઘટના રોડી માલ આવતો વાળીને કેમિકલનું પાણી પી કે મરી. ટોટલ કેટલા ઘેટા હતા? 33 ઘેટા હતા. અને બકરા ઘેટા બધા 33, 2 બકરી ને 31 છે. તમારી સરકાર જોડે શું માંગ છે? સરકાર જોડે માંગ કે આ તો માલ મરી ગયો, કમસે કમ 4 લાખનો માલ છે. અમે ગરીબ લોકો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.